મિત્રો, તમારામાંથી હજુ પણ ઘણા લોકોને ઇંગ્લિશમાં પાયાના શબ્દો નથી આવડતા. જ્યારે બોલવું હોય છે ત્યારે કોન્ફિડન્સ નથી આવતો. જો તમને પણ એ જ તકલીફ હોય કે શબ્દો બોલતી વખતે યાદ ના આવતા હોય, પાયાના શબ્દો બોલવા કઈ રીતે એ સમજ ના પડતી હોય, તો આ વિડીયો તમારા માટે છે. આજે તમને આવડશે કે ઇંગ્લિશમાં ટૂંકું, નાનું, મોટું, પાતળું, સુંદર, ભારે, હલકું, પ્રસિદ્ધ આ બધા શબ્દો વાપરવા કઈ રીતે, બોલવા કઈ રીતે. મિત્રો, યાદ રાખો, હંમેશા ઇંગ્લિશ શીખવાનો એક જ રસ્તો છે. પહેલો સ્ટેપ છે, પહેલું પગલું છે, તમારે લખવું પડે અને મારી સાથે સાથે બોલવું પડે. બીજો સ્ટેપ છે કે ભૂલ પડશે તો, હા, ભૂલ તો પડશે. બધા કહે છે સર ભૂલ પડે તો પડવા દેવાની, ભૂલ પડશે, ટેન્શન નહીં લેવાનું. ત્રીજો સ્ટેપ છે ભૂલ પડવા દેવાની. કાચું પાકું જેવું તમને આવે એવું રોજ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી નહીં આવડે. તો ચલો મિત્રો, થઈ જાઓ તૈયાર શબ્દો સમજવા માટે, ઉપયોગ સમજવા માટે. જુઓ, પાયાના શબ્દો છે, તમે જોઈ શકો છો. આ બધા જ શબ્દો જે છે કે ટૂંકું, ઊંચું, એક ટૂંકી છોકરી, એક ઊંચો પુરુષ, બહુ બધા શબ્દો છે, વાક્યો છે. આ બધા જ તમને બનાવતા આવડશે. ઠીક છે, તો એક પછી એક આપણે સમજીએ છીએ. ચલો, સૌથી પહેલાં કયો શબ્દ છે? તમે કહો છો કે ટૂંકું. ટૂંકું, મિત્રો, આના માટે જે ઇંગ્લિશ શબ્દ છે એ છે શોર્ટ. શોર્ટ એટલે ઊંચાઈમાં ટૂંકું, જેમાં ઊંચાઈ જે છે આમાં લાંબુ પણ હોઈ શકે અને ટૂંકું પણ હોઈ શકે. તો ટૂંકા માટે શબ્દ છે શોર્ટ. ઉચ્ચારો અહીંયા લખી દઉં છું, ટેન્શન ના લો. શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. તમારે કહેવું છે ઊંચું. ચલો, એના પછીનો શબ્દ છે ઊંચું. તો બોલો, આનું ઇંગ્લિશ શું થાય? તમને આવડવું જોઈએ. તમે કહેશો સર લોંગ. લોંગ ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. લોંગ એટલે ઊંચું. બરાબર છે, ઊંચું. હવે અહીંયા ભૂલ શું થાય છે ખાસ સમજજો. આપણે એમ કે લોંગ લખીએ એટલે ઊંચું, પણ આ ખોટું છે. ખાસ સમજજો, લોંગનો અર્થ થાય છે લાંબુ. અહીંયા ઊંચાની વાત કરીએ છીએ, તમારે લખવું પડશે ટોલ. શું લખવું પડશે? ટોલ. અને ટાલ નહીં કહેતા, ઉચ્ચારાનો થાય છે ટોલ. ટોલ એટલે ઊંચું. તો શોર્ટ અને ટોલ આ બંને એકબીજાના વિરોધી છે. ચલો, તમારે કેવું છે એક છોકરી. તો એક છોકરી તમે લખશો વન અને છોકરીને કહેશો GIRL. આને કહેવાય છે ગર્લ. બરાબર છે. ઉચ્ચાર અહીંયા આનો લખી દઈએ છીએ આપણે. તમે લખશો વન અને તમે લખશો ગર્લ. વન ગર્લ, વન ગર્લ. બરાબર છે. પણ બીજું એક યાદ રાખો, એક વચન હોય તો તમારે વનની જગ્યાએ તમે આર્ટિકલ એ લખો ને, એ ગર્લ, તો પણ ચાલે. બરાબર છે. એ ગર્લ, એ ગર્લ એટલે કે એક છોકરી. તો ખાસ યાદ રાખજો, એક વચનમાં આપણે આગળ એ લખતા હોઈએ છીએ. એ ગર્લ. ઓકે, ચલો આગળ. એક ટૂંકી છોકરી. તો તમે શું લખશો? એ એટલે એક, એ. હવે ટૂંકી. બરાબર છે. હવે તમે એવું નહીં લખતા કે એ ગર્લ અને પછી તમે શોર્ટ લખશો તો નહીં ચાલે. કેવી છોકરી છે એ શબ્દ પહેલાં આવવો જોઈએ. ગુજરાતીમાં પણ જુઓ, ટૂંકી પહેલાં આવે છે. તો તમે આગળ શું લખશો? અહીંયા એ શોર્ટ ગર્લ. એ શોર્ટ ગર્લ. બરાબર છે. એ શોર્ટ ગર્લ. અહીંયા વિશેષતા બતાવી છે એટલે શોર્ટ વપરાયું છે. આને કહેવાય છે વિશેષણ. વિશેષ શબ્દ બતાવે છે. ઇંગ્લિશમાં આને કહેવાય છે એડજેક્ટિવ. ટેન્શન ના લો, એડજેક્ટિવ શું છે? આપણને વિશેષતા બતાવે છે, એટલું યાદ રાખો. છોકરી કેવી છે તો આગળ મૂકવું પડે તમારે શોર્ટ. બરાબર છે. ખાસ અહીંયા એક બીજી વસ્તુ કહું છું જે ઘણા લોકોને કન્ફ્યુઝન, ગુજરાતીમાં મૂંઝવણ થાય છે કે સર એ ક્યારે મૂકવો. તો ખાસ યાદ રાખો, અહીંયા આ શોર્ટ ગર્લ એટલે કે ટૂંકી છોકરી. તો દુનિયામાં આવી તો કેટલી છોકરીઓ હોય? હજારો છોકરીઓ એવી હોઈ શકે છે. તો આ એક જાતિ બતાવે છે. બહુ બધી છોકરીઓ આવી હોઈ શકે. આ કોઈ નામ નથી. જુઓ, આ કોઈ નામ નથી. તો આની આગળ તમે એ મૂકી શકો. નામ હોય તો આગળ એ નહીં આવે. બરાબર છે. ખાસ ચલો આગળ જઈએ. એક ઊંચી છોકરી. તમે શું લખશો? તમે લખશો એ. ઊંચી છે, તમે શું લખશો?
ટોલ અને પછી લખશો ગર્લ. એ ટોલ ગર્લ, ઊંચી છોકરી. અ ટોલ ગર્લ. ઉચ્ચાર તો તમને આવડશે, આગળ જોઈ લીધા છે આ બધા જ ઉચ્ચાર. નવો ઉચ્ચાર આવે તો હું તમને લખીને કહીશ, બરાબર છે. ચલો, એક ઊંચો પુરુષ, તમે શું લખશો? તમે લખશો એ. ઊંચો તમે લખશો ટોલ, અને બોય લખશો તો ખોટું પડશે, કારણ કે બોયનો અર્થ થાય છે છોકરો. અહીંયા પુરુષ, મોટી ઉંમરના પુરુષની વાત છે, તો તમે લખશો MAN, મેન, બરાબર છે. ઉચ્ચાર શું લખશું આપણે આનો? મેન. એક વચન છે, એક જ પુરુષ છે એવી વાત છે, એક ઊંચો પુરુષ, એટલે આપણે લખીએ છીએ અ ટોલ મેન. ચલો આગળ સમજીએ. એક ટૂંકી સ્ત્રી, તમે શું લખશો? બોલો. તમે લખશો એ શોર્ટ. શોર્ટ અને સ્ત્રી છે તો અહીંયા ગર્લ નહીં લખતા, છોકરી નહીં, મોટી ઉંમરની સ્ત્રી છે, તમે લખશો વુમન. તમે શું લખશો? વુમન. અ શોર્ટ વુમન, ટૂંકી સ્ત્રી, અ શોર્ટ વુમન. ચલો, એક મોટો કૂતરો, તમે શું લખશો? એ બિગ. અ બિગ. મોટો કૂતરો તમે લખશો ડોગ. અ બિગ ડોગ, એક મોટો કૂતરો, અ બિગ ડોગ, બરાબર છે. ખાસ એક બીજી ભૂલ તમે જે કરી શકો, જે મોટા ભાગે લોકો કરતા હોય છે, ધારો કે તમારે કહેવું છે ધીસ ઇઝ, બરાબર છે, ધીસ ઇઝ અ ડોગ, આ બરાબર છે, ધીસ ઇઝ અ ડોગ, આ કૂતરો છે. દુનિયામાં હજારો કૂતરા હોઈ શકે છે, તો આગળ એક કૂતરો છે, આપણે આગળ અ મૂક્યું છે. પણ તમે જો એવું કહેતા હોય ને કે માય ડોગ ઇઝ બિગ, તો પછી અહીંયા બિગ આગળ અ નહીં આવે, બરાબર છે, કારણ કે બિગ ડોગ પાછળ ડોગની વાત નથી, ખાલી બિગ એકલું મૂક્યું છે. તો કોઈ વિશેષણ એકલું હોય એની પાછળ બિગ ડોગ એવું કશું નથી, ડોગ તો આગળ આવી ગયું છે, માય ડોગ, તો અહીંયા કદી આર્ટિકલ એ આવશે નહીં. માય ડોગ ઇઝ અ બિગ એવું ના આવે, આ બહુ મોટી ભૂલ થાય છે. એટલે ખાસ ખાલી વિશેષણ હોય તો એની આગળ અ નહીં લાગે, પાછળ જો બિગ વિશેષણ પછી શબ્દ હોય બીજા તો તમે અહીંયા એ મૂકી શકો. આગળ જોઈશું એટલે ખબર પડી જશે. ચલો, એક નાની બિલાડી, તમે શું કહેશો? એ. હવે તમારે શું કહેવું છે? એ નાની એટલે તમે કહેશો સ્મોલ. અ સ્મોલ કેટ. અ સ્મોલ કેટ, ઉચ્ચાર લખી દઈએ છીએ, તમે કહેશો સ્મોલ કેટ. સ્મોલ કેટ, નાની બિલાડી. અ સ્મોલ કેટ, એક જાડો પુરુષ. જાડો તમે શું લખશો? બોલો. સૌથી પહેલાં તો એક જ છે એટલે એ લખીશું. એ ફેટ. ફેટ એટલે જાડો. અ ફેટ મેન. ફેટ મેન, બરાબર છે, ખાસ લખી લેજો. ફેટ મેન. અ ફેટ મેન એટલે કે જાડો પુરુષ. ચલો, એક પાતળી સ્ત્રી. પાતળીને ઇંગ્લિશમાં શું કહેવાય? આ શબ્દો આપણને નથી ખબર હોતા, ખાસ તમે લખશો અ થિન. થિન એટલે પાતળી. અ થિન વુમન. અ થિન વુમન, સ્ત્રી છે, અ થિન વુમન. છોકરી હોત તો શું લખત આપણે? તમે લખત અ થિન ગર્લ, આવું લખત, બરાબર છે. અ થિન વુમન, અ થિન ગર્લ. ચલો આગળ, તમારે વાક્ય એવું છે કે પાતળી છોકરી નાચી રહી છે. એક પાતળી છોકરી નાચી રહી છે, તો તમે વાક્ય કેવું બનશે? પહેલાં તો અ ગર્લ. અ ગર્લ, હવે નાચી રહી છે, તમે કહેશો અ ગર્લ ઇઝ. ઇઝ છે તો ડાન્સિંગ મૂકવું પડશે, અત્યારે ક્રિયા ચાલુ છે. અ ગર્લ ઇઝ ડાન્સિંગ. અ ગર્લ ઇઝ ડાન્સિંગ, પણ છોકરી કેવી છે? પાતળી છે, તમે આગળ લખશો અ થિન ગર્લ ઇઝ ડાન્સિંગ, બરાબર છે. હવે અહીંયા બીજી ભૂલ શું પડશે? જુઓ, આ વાક્ય જે છે સમજજો ખાસ. આ વાક્યમાં તમે જે છોકરીની વાત કરી રહ્યા છો એ છોકરી તો ફિક્સ છે કે આ છોકરીની જ વાત કરી રહ્યા છે. આ દુનિયામાં લાખો છોકરીની વાત નથી, આ જે છોકરી નાચી રહી છે એની વાત છે. તો એમાં તમારે આગળ અ નહીં મૂકવાનું, એમાં તમારે આગળ મૂકવાનું છે ધ, કારણ કે છોકરી ફિક્સ છે જેની વાત આપણે કરી રહ્યા છે. ધ થિન ગર્લ ઇઝ ડાન્સિંગ. આ નિયમ પણ ધીમે ધીમે સમજી લેવો પડે. ચલો, આ એક નાની ગાડી છે. આ એક નાની ગાડી છે, બરાબર છે. નાની ગાડી તમે કહેશો સ્મોલ. સ્મોલ કાર, બરાબર છે. અને આ છે, તમે કહેશો ધીસ ઇઝ અ. ધીસ ઇઝ અ સ્મોલ કાર. ધીસ ઇઝ અ સ્મોલ કાર. આ એક નાની ગાડી છે. ધીસ ઇઝ અ સ્મોલ કાર. ચલો આગળ જઈશું. હોશિયાર પુરુષ. હોશિયાર પુરુષ, તમે શું લખશો? જો હોશિયાર માટે શબ્દો કયા છે? એક શબ્દ છે, તમે કહેશો સ્માર્ટ. SMART.
સ્માર્ટ, બરાબર છે. શબ્દનો ઉચ્ચાર લખી દઈએ છીએ આપણે લખી દઈએ છીએ સ્માર્ટ. સ્માર્ટ. જો બીજો પણ એક શબ્દ છે સ્માર્ટની જેવો જ, એ છે ઇન્ટેલિજન્ટ. ઉચ્ચાર લખી દઈએ છીએ ઇન્ટેલિજન્ટ, બરાબર છે. ઇન્ટેલિજન્ટ. તો ચલો બોલવાનું છે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ બોલો. ઇન્ટેલિજન્ટ. સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ બંને શબ્દો વાપરી શકાય છે. તો તમારે કહેવું છે હોશિયાર પુરુષ, તમે કહેશો ઇન્ટેલિજન્ટ પુરુષ, એટલે તમે લખશો મેન. ઇન્ટેલિજન્ટ મેન બોલો. ઇન્ટેલિજન્ટ મેન. અથવા તમે કહી શકો સ્માર્ટ મેન. બંને શબ્દો વાપરી શકાય છે, બરાબર છે. ખાસ ચલો આગળ જઈએ. તમારા પિતા હોશિયાર છે. તમારા પિતા હોશિયાર છે, આવું વાક્ય તમારે ઇંગ્લિશમાં કેવું છે? તમારા પિતા હોશિયાર છે. સૌથી પહેલાં તો કોની વાત છે? યોર ફાધર. યોર ફાધર, તમારા પિતા. યોર ફાધર. હવે તમારા પિતા એટલે હી કહેવાય અને હી જોડે ઇઝ વપરાય છે. તમે લખશો યોર ફાધર ઇઝ ઇન્ટેલિજન્ટ. ઇઝ ઇન્ટેલિજન્ટ. તમારા પિતાજી કેવા છે? હોશિયાર છે. તો જો અહીંયા આગળ અ નહીં આવે કારણ કે ઇન્ટેલિજન્ટ એકલું છે. યોર ફાધર ઇઝ ઇન્ટેલિજન્ટ. જો તમારે એવું લખવું હોય કે તમારા ફાધર એક ઇન્ટેલિજન્ટ પુરુષ છે તો તમે લખી શકો યોર ફાધર ઇઝ. હવે શું આવશે? તમે અ મૂકશો, બરાબર છે. સમજો ભૂલ શું થાય છે. ઇન્ટેલિજન્ટ મેન. પણ આનો તમે જ્યારે ઉચ્ચાર કરો છો ઇન્ટેલિજન્ટ, ત્યારે ઉચ્ચારમાં પહેલું ઈ આવે છે. ઈ ગુજરાતીમાં સ્વર છે, તો આની આગળ તમારે અને મૂકવું પડે, અહીંયા એન મૂકવું પડે, બરાબર છે. ખાસ તો એક વચન છે, એક જ પુરુષ એની વાત છે અને આગળ બોલવામાં સ્વર આવે છે એટલે અહીંયા એન મૂકવું પડે, બરાબર છે. એ રીતનું વાક્ય બને છે. ચલો આગળ સમજીએ. તમારો ભાઈ એટલે તારો ભાઈ લાંબો છે. તારો ભાઈ લાંબો છે. તમે કહેશો યોર. ભાઈ માટે આપણે શું લખશું? યોર, BROTHER, બ્રધર. યોર બ્રધર. તારો ભાઈ. ઉચ્ચાર લખી દઈએ છે બ્રધર. તો ઉચ્ચાર આપણે કરીશું યોર બ્રધર, તારો ભાઈ. હવે વાક્ય બનશે આગળ કે તારો ભાઈ કેવો છે? તમે લખશો યોર બ્રધર લાંબો છે. યોર બ્રધર ઇઝ લાંબો. એટલે શું લખશો? તમે અહીંયા લખવા જ આવશો લોંગ, બરાબર છે. પણ આપણે ગુજરાતીમાં લોંગ એટલે લાંબુ થાય, પણ અહીંયા ઊંચાઈની વાત છે, ઊંચો છે એવું કહેવું છે, બરાબર છે. તો આપણે શું લખીશું? યોર બ્રધર ઇઝ ટોલ. તો અહીંયા ગુજરાતીમાં ભલે આપણે લાંબો કહીએ છીએ પણ તમારે બોલવું પડે કે ઊંચો છે. યોર બ્રધર ઇઝ ટોલ. આ રીતે વાક્ય બનશે. જુઓ, તેણીની એક સુંદર સ્ત્રી છે. પહેલાં તો સ્ત્રી સુંદર હોય તો કયો શબ્દ વપરાય છે? તમે વાપરશો BEAUTIFUL, બરાબર છે. ઉચ્ચાર ખાસ યાદ રાખજો. આનો આપણે ઉચ્ચાર શું કરીશું? તમે કહેશો બ્યુટી અને ફૂલ. બ્યુટીફુલ. શું કહેશો? બ્યુટીફુલ. બોલો બ્યુટીફુલ. બ્યુટીફુલ. તેણીની તમે કહેશો શી ઇઝ બ્યુટીફુલ. શી ઇઝ બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર છે. શી ઇઝ બ્યુટીફુલ. પણ તમારે કહેવું છે કે સુંદર સ્ત્રી છે. તો હવે સ્ત્રીની વાત કરવી છે. એક સુંદર સ્ત્રી છે, તમે અ મૂકવું પડશે. શી ઇઝ અ બ્યુટીફુલ. હવે ગર્લ નહીં લખતા, છોકરીની જગ્યાએ તમારે લખવાનું છે સ્ત્રી છે, એક જ સ્ત્રી છે, વુમન લખીએ છીએ. શી ઇઝ અ બ્યુટીફુલ વુમન. આ રીતનું વાક્ય બનશે. ચલો તમારે કહેવું છે કે આ એક લાલ થેલો છે. બહુ બધા વાક્યો છે, ધીમે ધીમે બનાવીએ છીએ એટલે તમને આવડશે. આ એક લાલ થેલો છે. તમે શું લખશો? This is a red. લાલ થેલો છે. This is a red bag. This is a red bag. બેગ કેવી છે? તો આગળ મૂકી દીધું રેડ. લાલ માટેનો શબ્દ છે રેડ. This is a red bag. તમારે કેવું છે? મારી પાસે બે લાલ થેલા છે. મારી પાસે તમે લખશો આઈ હેવ. હવે બે છે, તમે લખશો ટુ. આઈ હેવ ટુ રેડ. હવે જો રેડમાં રેડ જ નહીં થાય, રેડ તો રેડ જ રહેશે. આઈ હેવ રેડ. હવે બેગ બે છે તો બેગ્સ લખવું પડશે ખાસ. અને બેગ્સ બહુવચન છે, જોઈ શકો છો આ બહુવચન છે, તો આની આગળ અ નહીં લાગે. અ રેડ બેગ્સ એવું નહીં આવે.
એક કરતાં વધારે છે, ટુ લખેલું છે. આઈ હેવ 2 રેડ બેગ્સ. ચલો, નેનો એક નાની ગાડી છે. કોની વાત કરીએ છીએ? નેનો. તો સૌથી પહેલાં શું લખીશું? નેનો, NANO. સ્પેલિંગ શું છે? નેનો. હવે એક જ ગાડી છે તો નેનો કેવી છે? નેનો ઇઝ અ કાર. નેનો ઇઝ અ કાર. નેનો શું છે? એક ગાડી છે, પણ તમારે કહેવું છે નાની ગાડી છે. તમે લખશો સ્મોલ કાર. નેનો ઇઝ અ સ્મોલ કાર. નેનો કેવી ગાડી છે? એક નાની ગાડી છે. ચલો, મારી બેગ બહુ ભારે છે. સૌથી પહેલાં કોની વાત છે? મારી બેગ. અને ભારે એટલે શું કહેવાય? ભારે માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? તમે કહેશો સર શબ્દ છે હેવી. લખી લેશો હેવી. હેવી એટલે ભારે. તો કઈ વસ્તુ ભારે છે? માય બેગ. અને કેવી છે? ઇઝ આવશે. માય બેગ એક વસ્તુ છે, એની સાથે ઇટ, એને ઇટ કહેવાય. એક જ બેગ છે તો ઇટ સાથે ઇઝ આવતું હોય છે. માય બેગ ઇઝ હેવી. HEAVY. માય બેગ ઇઝ હેવી. પણ બહુ ભારે છે. માય બેગ ઇઝ વેરી હેવી. માય બેગ ઇઝ વેરી હેવી. આ રીતનું વાક્ય તમારું બનશે. માય બેગ ઇઝ વેરી હેવી. તારી બેગ બહુ હલકી છે. હવે જુઓ, હેવી ઘણા લોકોને આવડતું હશે, પણ હલકી છે વજનમાં, એના માટે કયો શબ્દ વપરાય છે મિત્રો? એના માટે શબ્દ વપરાય છે બહુ હલકું છે. તમે શબ્દ વાપરશો LIGHT, લાઇટ. જો લાઇટનો એક અર્થ થાય છે પ્રકાશ, બરાબર છે? લાઇટ ચાલુ કર, આપણે કહીએ છીએ લાઇટ ચાલુ કરો, પણ લાઇટનો બીજો અર્થ થાય છે હલકું. આ પણ થતો હોય છે. તો તારી બેગ, તમે કહેશો યોર બેગ. તારી જે બેગ છે યોર બેગ કેવી છે? યોર બેગ ઇઝ વેરી. જો બહુ, યોર બેગ ઇઝ વેરી લાઇટ. યોર બેગ ઇઝ વેરી લાઇટ. તારી બેગ ખૂબ જ હલકી છે. ચલો, નેક્સ્ટ વાક્ય છે કે તે ખૂબ જ હોશિયાર. તે ખૂબ જ હોશિયાર શિક્ષક છે. જુઓ, છેલ્લા આવે 5 થી 6 વાક્યો છે. તે ખૂબ હોશિયાર શિક્ષક છે. આનું વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે ઇંગ્લિશ. તે ખૂબ હોશિયાર શિક્ષક છે. આવડવું જોઈએ. આવડે. શિક્ષક માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? તમે કહેશો સર ટીચર શબ્દ વપરાય છે. તો આ શબ્દ વાપરીને વાક્ય બનાવવાનું છે. તે, તેની વાત છે. તે, તમે શું કહેશો? તે એટલે તમે લખશો હી. અને છોકરી હોય તો શિક્ષિકા આવે, બરાબર છે? પણ અહીંયા શિક્ષકની વાત છે, પુરુષની વાત છે. કમેન્ટમાં લખવાનું છે. દેખાવડી, સુંદર, સ્ત્રી. આ તો આપણે શબ્દ જોયો દેખાવડી. તમે કયો શબ્દ વાપરો છો? બ્યુટીફુલ શબ્દ વાપરીએ છીએ. વુમન. બ્યુટીફુલ, દેખાવડી, સુંદર, સ્ત્રી. બ્યુટીફુલ વુમન. બ્યુટીફુલ વુમન. પણ જો દેખાવડો પુરુષ હોય તો એને બ્યુટીફુલ મેન નહીં કહેતા, બરાબર છે? પુરુષ માટે બ્યુટીફુલ શબ્દ નહીં વપરાય. અહીંયા કયો શબ્દ વપરાશે? દેખાવડો, સુંદર. તમે એના માટે શબ્દ વાપરશો હેન્ડ, બરાબર છે? હેન્ડ એટલે હાથ થાય, બરાબર છે? હાથ. અને તમે લખો છો સમ. હેન્ડસમ. પણ આનો ઉચ્ચાર ખાસ યાદ રાખજો. ઉચ્ચારમાં ભૂલ થતી હોય છે ગુજરાતીમાં. તમારે કહેવાનું છે હેન્ડસમ. હેન્ડસમ. ડનો ઉચ્ચાર નથી કરવાનો. હેન્ડસમ. શું કહેવાનું છે? હેન્ડસમ. તો વાક્ય દેખાવડો પુરુષ, તમે લખશો હેન્ડસમ મેન. એ હેન્ડસમ મેન, આગળ એ આવશે. એ હેન્ડસમ મેન, એક દેખાવડો પુરુષ, બરાબર છે? ચલો, સલમાન એક દેખાવડો પુરુષ છે, એવું વાક્ય છે. તો કોની વાત છે? ચર્ચા કોની છે? વાત કોની છે? સલમાન. હવે હી થયું. સલમાનને આપણે હી કહીશું તો જોડે શું આવશે? એની સાથે ઇઝ આવે છે. સલમાન ઇઝ અ હેન્ડસમ મેન. સલમાન ઇઝ અ હેન્ડસમ મેન. સલમાન એક દેખાવડો પુરુષ છે. નરેન્દ્ર મોદી એક પ્રસિદ્ધ નેતા છે. તો પહેલાં તો પ્રસિદ્ધ નેતા છે, તમે શું લખશો? તમે લખશો ફેમસ. ફેમસ એટલે પ્રસિદ્ધ. આપણે લખી દઈએ છીએ ઉચ્ચાર ફેમસ. ફેમસ, બરાબર છે? અને નેતા માટે શબ્દ કયો વાપરશો? તમે શબ્દ વાપરશો લીડર. શબ્દ કયો વાપરશો તમે? લીડર. લીડર. તો હવે તો વાક્ય આવડવું જોઈએ. ફેમસ લીડર. કોની વાત છે? તમે કહેશો નરેન્દ્ર
નરેન્દ્ર એન આવશે. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી હવે હી છે, જેની વ્યાજ છે વ્યક્તિ હી છે. નરેન્દ્ર મોદી ઇઝ અ ફેમસ લીડર. નરેન્દ્ર મોદી ઇઝ અ ફેમસ લીડર. નરેન્દ્ર મોદી એક પ્રસિદ્ધ નેતા છે. તો આ બધા જ શબ્દો જે તમે જોયા છે એ તમે ચોક્કસથી લખી રાખશો. બહુ બધા વાક્યો તમને બનાવતા આવડી ગયા હશે. ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ કરશો, જેથી ભવિષ્યમાં બીજા બધા વિડીયો પણ તમે હું જ્યારે મૂકું તમારા યુટ્યુબ પર એ તમને બતાવશે. થેન્ક્સ ફોર વોચિંગ.